નમસ્કાર. ભાજપમાં અંદરો-અંદર ભયંકર હોબાળો. પ્રદેશ નેતાગીરીએ પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉર્ફે હકુબા જાડેજા, સાંસદ નારણ કાછડિયા અને જવાહર ચાવડાને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે. આ ત્રણેય નેતાઓ પર લોકસભાની ચૂંટણી દરમિયાન પક્ષ વિરોધી કાર્યવાહી કરવાનો આક્ષેપ લાગ્યો છે. પ્રદેશ નેતાઓને આ ત્રણેય નેતાઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાની હાઈકમાન્ડ સમક્ષ માંગ કરી છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયા બાદ ભાજપમાંથી આંતરિક ડખો સામે આવ્યો છે. લોકસભાની ચૂંટણી દરમિયાન પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા ત્રણ નેતાઓને ઘર ભેગા કરવા માટે હાઈકમાન્ડ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. પુરુષોત્તમ રૂપાલાના સામેના ક્ષત્રિયોના વિરોધના બહાને ધર્મેન્દ્રસિંહ ઉર્ફે હકુબા જાડેજાને પૂનમબેન સામેનો રાજકીય હિસાબ સરભર કરવા માટે પક્ષ વિરુદ્ધ કાર્ય કર્યું હોવાની ફરિયાદ થઈ છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે તેમણે ક્ષત્રિય આંદોલનનો ફાયદો ઉઠાવીને પૂનમ માડમને હરાવવા માટે કોંગ્રેસના ઉમેદવાર જેપી મારવાડિયાને તરફેણમાં સમાજ લોકોનું મતદાન કરાવ્યું હતું. ક્ષત્રિય સમાજ દ્વારા મહાઅસ્મિતા આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. પુરુષોત્તમ રૂપાલાએ માફી માંગવા છતાં ક્ષત્રિય સમાજ તેમની માંગ પર અડગ રહ્યો હતો. છતાં ભાજપ દ્વારા રૂપાલાની ટિકિટ રદ ન કરવા આવતા ક્ષત્રિય સમાજે ભાજપ વિરુદ્ધ જ મતદાન કરવાનો નિર્ણય કર્યો હતો. ધન્યવાદ. જય